પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 2025ના વર્ષનો 41મો દિવસ, 10મી ફેબ્રુઆરી અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. રાણી વિક્ટોરિયા તેઓ ધાર્મિક, આત્મિક અને ઈશ્વરની બીક રાખનારા રાણી હતા અને દરેક નિર્ણયમાં પ્રભુના વચન અને પ્રાર્થના દ્વારા તેઓ દેશ માટે નિર્ણય કરતા હતા. સાદું જીવન અને નાની વ્યક્તિને પણ મળવાની આશા અને ઈચ્છા રાખતા હતા. સ્કોટલેન્ડમાં કોઈ રાજકીય કામ અર્થે તેઓ થોડા દિવસ રોકાયા અને તે વખતે ઘણા બધાને મળવાની ઈચ્છા હતી કે રાણી વિક્ટોરિયા આવ્યા છે તો આપણે તેમને મળીએ. અને ત્યારબાદ રાણી વિક્ટોરિયાએ પરમિશન આપી કે હા, હું એમની સાથે મુલાકાત કરીશ. ને ઘણા બધા લોકોએ દેશ માટે, કુટુંબ માટે એવી બાબતો રજૂ કરી. એક બેન જે પોતે રાણી વિક્ટોરિયાને બહુ જ પ્રેમ કરતા હતા અને જ્યારે સ્કોટલેન્ડમાં તેઓ આવ્યા છે તો પરવાનગી લઈને વિક્ટોરિયા રાણીને તેઓ મળવા માટે ગયા અને થોડો સમય એમની સાથે વાત કરી. અને ત્યાર પછી આ બહેન કહે છે, મારે આપને એક પ્રશ્ન પૂછવો છે. અને રાણી વિક્ટોરિયાએ કહ્યું કે તમે ખુશીથી મને પ્રશ્ન પૂછો, મને જવાબ જે આવડશે એ પ્રમાણે આપીશ. અને ત્યારે આ બહેને નામદાર રાણી વિક્ટોરિયાને કહ્યું કે હું તમને એ પૂછવા માગું છું કે સ્વર્ગમાં તમે મને મળશો? અહીંયા પૃથ્વી પર તો મળી શકાતું નથી. તમે રાણી છો દેશના અને હું સામાન્ય એક વ્યક્તિ છું, તો મારે તમને મળવું હોય તો પણ ના મળી શકાય, પણ સ્વર્ગમાં તમે મળશો? અને ત્યારે રાણીએ જે જવાબ આપ્યો કે મેં તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા તારનાર તરીકે સ્વીકાર્યા છે, એટલે હું સ્વર્ગમાં જઈશ, મારા મરણ પછી સ્વર્ગમાં જઈશ. પણ જો સ્વર્ગમાં તમારે મને મળવું છે તો તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેલાં સ્વીકારવા પડે. અને જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારશો તો તમે પણ સ્વર્ગમાં આવશો અને ત્યાં આપણે મળી શકીશું, એકબીજાને ભેટી શકીશું, એકબીજાને ઓળખી શકીશું. આ જવાબ એ તો પ્રભુના વચનો આધારિતનો જવાબ. કારણ કે બીજો પિત્તર તેનો 1લો અધ્યાય અને 11મી કલમ, બીજો પિત્તર 1લો અધ્યાય અને 11મી કલમ, ત્યાં પિત્તર લખે છે, એમ કરવાથી એટલે શું? પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકારવાથી તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો. આ પિત્તર કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી એના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને આપણે હક પ્રાપ્ત કરીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ નિકોદેમસને
એ જ બાબત જણાવી હતી ને, યોહાનની સુવાર્તા 3 અધ્યાય અને 3 કલમ. જો કોઈ માણસ નવો જન્મ પામ્યું નથી તો તે દેવનું રાજ્ય જોઈ શકતો નથી. તો પ્રવેશવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ. અને વાલા ભાઈઓ અને બહેનો, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તો આપણને એ બહુ જ મોટી આશા છે. હજુ સુધી જો વિશ્વાસ નથી કર્યો તો આવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને એ મોટી આશાના ભાગીદાર બની શકાય. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસને માટે, અને તમારા પર વિશ્વાસ કરનારને સ્વર્ગની ખાતરી અને વચનને માટે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ. ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.